બ્રેક બાદ આપનું સ્વાગત। સુરતના ડિંડોલી વિસ્તારમાં ધોરણ 10ની વિદ્યાર્થીની છેડતી કરવામાં આવી। આ વિદ્યાર્થીની સ્કૂલે જઈ રહી હતી અને તેનો પીછો કરીને તેની છેડતી કરવામાં આવી। વિધર્મી વિદ્યાર્થીને વાત કરવા દબાણ કરી રહ્યો હતો। વિધર્મીના કારણે વિદ્યાર્થીના પરિવારે મકાન બદલી નાખ્યું અને વિદ્યાર્થીના માતા-પિતાએ પણ વિધર્મીને સમજાવ્યું હતું। શહેરમાં સતત છેડતીના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના દિંડોલી વિસ્તારમાં વધુ એક છેડતીનો બનાવ સામે આવ્યો છે। દિંડોલી વિસ્તારમાં ધોરણ 10ની વિદ્યાર્થીએ પોતાની સ્કૂલે જતી હતી તે દરમિયાન આ સાબિર કુરેશી નામનો જે યુવક છે તે વારંવાર પીછો કરતો હતો, તેને હેરાન પરેશાન કરતો હતો। આટલી હદે હેરાન પરેશાન કરતો હતો કે એક વર્ષ પહેલાં તેના માતા પિતાએ ત્યાંથી તેનું ઘર પણ બદલવાની ફરજ પડી હતી, પરંતુ આ સાબિર છે તે સુધરવાનું નામ નહીં લઈ રહ્યો હતો અને સતત વારંવાર તેની સ્કૂલે જઈ તેને હેરાન પરેશાન કરતો હતો, તેનો પીછો કરતો હતો। આખરે માતા પિતા હેરાન થઈ ગયા હતા અને ડિંડોલી પોલીસ મથકનો સહારો લીધો હતો, જ્યાં ગાડી ડિંડોલી પોલીસે તાત્કાલિક અસરથી ફરિયાદ નોંધી હતી અને ફરિયાદના આધારે આજે આરોપીની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે આરોપી સાબિર કુરેશી છે તેની અત્યારે ધરપકડ કરી છે। જે રીતના સુરત શહેરમાં છેડતીના બનાવો બને છે, સજાઓ ફટકારવામાં આવે છે, પરંતુ આવા નરાધમો છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને વધુ એકવાર સુરતના દિંડોલી વિસ્તારમાં આ રીતના જે સ્કૂલે જતી જે વિદ્યાર્થીની છે તેનો પીછો કરી અને તેની છેડતી કરવાનો કિસ્સો સામે આવ્યો છે। હાલ તો દિંડોલી પોલીસે તમામ મામલે ગુનો નોંધીને આ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।